આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. સત્સંગ સેતુ વૈશ્વિક ના સર્વે વાળા વૈષ્ણવનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારા વાલા જેમ આઈ થિંક લાસ્ટ ક્લાસમાં અમે જણાવી દીધું હતું કે હવેથી દરેક ક્લાસ 5 મિનિટ વહેલા ચાલુ થશે. જે પેલા 10 મિનિટ નો વેઇટ હતો એ હવે મેં કટ કરી દીધો છે. તો દરેક ક્લાસમાં 5 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ સ્ટુડન્ટ્સને જોઈન થવા માટે રાખશું. પછી ક્લાસ ચાલુ કરી દેસું. તો એની દરેક જેટલા બી વિદ્યાર્થીઓ છે એ નોંધ લેશે મારા વાલા. મારો અવાજ સંભળાય છે બધાને? સોરી, ચેટબોક્સ. ઓકે, મારો અવાજ સંભળાય છે ને? હા, ચલો. મંગલાચરણ કરી અને આપણે પ્રારંભ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાથાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधारदये मम. તો મારા વાલા, આઈ ડોન્ટ નો મારે આપ લોકોના વિડીયો લોડ નથી થતા એટલે મેં પૂછ્યું. હા, ના, ઓકે, આપને અવાજ સંભળાતો હોય તો દેટ ઇઝ ઓકે. આઈ થિંક મારી થોડુંક નેટ અનસ્ટેબલ છે. તો સર્વપ્રથમ તો મારા વાલા સર્વે વાલા સત્સંગ સેતુના વિદ્યાર્થીઓને આજના શ્રીજીના પાટોત્સવની ખૂબ ખૂબ વધાઈ. અને બહુ જ ઉત્તમ દિવસ, કેમ કે શ્રીજી એ ગુસાઈજીના પરિવારનું સમર્પણ સામેથી આપે સ્વીકાર્યું અને ઘરે આપ પોતાનું ઘર માનીને આપ પધાર્યા ને પરિવારને પોતાનો માન્યું અને સમર્પણ આપે સ્વીકાર્યું. તો આજે 7 ઘરોમાં એ શ્રીજીનો પાટોત્સવ વિશેષ રૂપે મનાવવામાં આવે છે. શૃંગારમાં ખેલ થાય શ્રીજીના પાટોત્સવમાં, અને ભીતર ખેલનો ક્રમ રહીએ શ્રીજીનો, એના દર્શન થતા નથી કેમ કે ઘરનો ઉત્સવ છે એટલા માટે. તો ખૂબ જ ઉત્તમ દિવસ છે આ સુંદર ઉત્સવની. આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું મારા વાલા. અને આજના દિવસે આપણે ક્લાસ નો મોકો પ્રાપ્ત થઈ ગયો. એકચ્યુઅલી 4 વાગ્યાનો આપણો હોય છે, પણ થોડું હવે કેમ કે રશિયાનો ક્રમ ચાલુ થઈ ગયો છે
તો થોડો ટાઈમ ફેરફાર બનતા સુધી પ્રયત્ન એ જ રહેશે કે ક્લાસમાં ગેપ ના રહીએ, પણ ટાઈમિંગ કદાચ થોડો આગો પાછો આ રીતે કરીને સેટ કરવો પડશે, તો એ મારા વાલા થોડુંક ચલાવી લેજો. તો મારા વાલા, આજનો દિવસ કે જ્યારે પ્રભુએ સર્વસ્વ સમર્પણ ગુસાઈજીના પરિવારનું આપે સામેથી કરાવ્યું અને ખેલ નો ક્રમ સતઘરામાં પધારીને પરિવાર સાથે આપે બધા પરિવારના જે કઈ આભરણો બધું આપે અંગીકાર કર્યું. અને ચરિત્રમાં આવે છે કે એક નાના બેટીજીએ ચૂંક રાખી લીધી હતી, તો એ પણ શ્રીજીએ આપે સામેથી માગીને લઈ લીધી. તો એવી કૃપા, એવો અનુગ્રહ, એવો સૌભાગ્ય અમારા ઉપર, આ કુલ ઉપર આપે કર્યું, જે અનુગ્રહનો કોઈ માપ ના કાઢી શકાય, જેને શબ્દોમાં વર્ણન ના કરી શકાય. રશિયાનો પ્રારંભ આજના દિવસથી નોર્મલી થાય છે. હવે તો હોરીદંડાથી પણ બધે ચાલુ થઈ જાય છે. પણ આ ઉત્તમ દિવસે શ્રીજીનો આવો અનેરો અનુગ્રહ અને સાથે સાથે વિશેષ કૃપા મારા ઉપર થઈ છે કે આ પરમ દિવસે 15 તારીખે શ્રીજી ના શૃંગારી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પૂજ્ય શ્રી તિલકાયત મહારાજની આજ્ઞા પ્રાપ્ત થઈ, અને એ સુંદર સમાચાર પણ મને કાલે જ આજ્ઞા પત્ર પ્રાપ્ત થયો. મારા પરિવાર સાથે હું એ શેર કરું કે શ્રીજીની કૃપા અનેરી તો છે જ, વિશેષ અનુગ્રહ એ શૃંગારીની સેવાનો પણ મને પ્રાપ્ત થયો છે. તો હવે આવતીકાલે નાથ દ્વારા જવાનું થશે, અને પરમ દિવસે શ્રીજીની સેવામાં આપના અનુગ્રહથી પૂજ્ય શ્રી તિલકાયત મહારાજની આજ્ઞાથી સેવાના ક્રમનો લાભ પ્રાપ્ત થશે. આપણો મારા વાલા પ્રોટોકોલનો ક્લાસમાં, લાસ્ટ ક્લાસમાં આપણે ટોટલ આઈ થિંક 24 કે 25 પોઈન્ટ્સ લખ્યા હતા, જે અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા એનો એક વન લાઇનર ની જેમ આપણે 25 પોઈન્ટ્સ લખ્યા હતા. અને આજે આપણે અપરસ બાબતના પ્રોટોકોલ, હા 25 અપરસ બાબતના પ્રોટોકોલ, હાથ ખાસા ક્યારે કરવા, કેટલી વાર કરવા, એ બધું, કેમ કે ઘણા એમાં મૂંઝાતા હોય કે આના પછી આ કરવું કે શું કરવું. નોર્મલી મારા વાલા અપ્રશ્ન એક બહુ હાવ ઉભો કરી દેવામાં આવ્યો છે, એટલે બધાને એમ થાય કે આટલી અપ્રશ કેમ કરવી, ના કરવી, શું ને તેને. પણ જોવા જાવ તો હાઇજીન ના નામે કોવિડ કાળમાં બાય ડિફોલ્ટ બધાની અપ્રશ થઈ જ ગઈ હતી. જે અપ્રશમાં નથી માનતા, કે જે હાથ ખાસા કરવામાં જે સુગ અનુભવતા હતા ધર્મના નામે, પણ બીમારીના નામે એ લોકો પણ સચેલ સ્નાન કરવા લાગ્યા. સચેલ સ્નાન મીન્સ કપડા હોતા નાવા માંડ્યા. તો આ જે અપ્રશ્ન પ્રકાર છે, આચારનો પ્રકાર છે, આજે અઘરો આપણને શું કામ લાગે છે મારા વાલા? કેમ કે આપણી લાઈફસ્ટાઈલ એટલી વેસ્ટર્નાઇઝ થઈ ગઈ છે, એના કારણે આપણા આદતમાં એ વસ્તુ રહી નથી. બાકી જો જોવા જાવ તો આપણી પેઢીઓની પેઢીઓ આ વસ્તુ જીવી ગઈ છે, અને આ એમની જીવન શૈલી હતી. આજે કેમ કે આપણી જીવન શૈલીમાં એ બધો પ્રકાર નથી રહ્યો, એટલે આપણને એમ થાય કે ઓહો અપરસ તો બહુ મોટી. પણ એકવાર જો એ આદતમાં આવી ગયું તો પછી એના વગર આપણે રહી ના શકીએ. હવે અપરસનો મૂળ શબ્દ છે અસ્પર્શ. મૂળ વર્ડ છે અસ્પર્શ, એટલે કે સ્પર્શ ન કરવું. એ પછી એનો શબ્દનો પરિભ્રંશ થતા થતા અપરસ થઈ ગયું. પરસ જેને આપણે કહીએ તો અપરસ. તો એનો મૂળ હેતુ એ છે કે સેવાથી, ઠાકુરજીથી સંબંધિત જે વસ્તુ ના હોય
જે સ્થાન ના હોય એવા સ્થાનનો સ્પર્શ ના કરવો ફિઝિકલી. પણ જેટલી શરીરથી અપરસ મહત્વની છે, એટલી જ મારા વાલા અંતઃકરણની પણ અપરસ મહત્વની છે. શરીરથી તો આપણે અપરસમાં આવી જઈએ સેવા સિવાયનું, એટલે સેવાની કનેક્ટિવિટી જે સ્થાનમાં ના હોય, સેવાનો સંબંધ જે વ્યક્તિ, સ્થાન, વસ્તુ સાથે ન હોય એને ન અળકવું એટલે અપરસ. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલી સિમ્પલ વાત છે. એવી જ રીતે અંતઃકરણ ભગવદ સંબંધ ના હોય એવા વિષયોને અડતું બંધ થઈ જાય તો એ અંતઃકરણની અપરસ છે મારા વાલા. તો એક પ્રકારે શુદ્ધિ કે ઠાકોરજીની સેવામાં આપણે જાય તો બધી રીતે શુદ્ધિ આપણા દેહમાં રહીએ અને પ્રભુને સેવાને લાયક આપણો દેહ થાય, એટલા માટે અપરસનું વિધાન છે, આચારનું વિધાન છે. તો એ અપરસ મારા વાલા આમ જોવો તો પ્રેઝન્ટેશન જુદું છે. બાકી ડોક્ટરો કરે છે એને આપણે હાઇજીન કહીએ છીએ કે કોઈ ઇન્ફેક્શન ના લાગે. ડોક્ટર આજે સર્જન કોઈ હોય અને એ ઓપરેટ કરવા જાય તો એને મેડિકલ ભાષામાં સ્ક્રબિંગ કહે. કે એ ઓટીમાં ગરે, ઓપરેશન થિયેટરમાં ગરે, પેલા એ બધું ચોખ્ખાઈ બધી રીતે કરે અને પછી જે ઓપરેશન થિયેટરમાં ગરે. અને એ શું કામ? કેમ કે પેશન્ટને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ના જાય. તો જોવા જાવ તો એ પણ એક પ્રકારની અપરસ જ છે. હવે આપણે શું કામ કરીએ છીએ કે દુસંગ રૂપી કે ભગવદ સંબંધથી અલગ કોઈ વિષય રૂપી ઇન્ફેક્શન આપણને ના લાગી જાય, એટલા માટે આપણે એ પૂરતી કાળજી રાખીએ કે સેવાથી સંબંધિત ના હોય એવો સ્થાન, એવા વ્યક્તિ, એવી વસ્તુને આપણે અડીએ નહીં. એ અપરસ છે. એમાં બધો શુદ્ધિનો પ્રકાર, હાથ ખાસા કરવાનો પ્રકાર. એક ભાઈ મને કહે કે હાથ બહુ ખાસા કરવાનો. તો કોવિડમાં તો તમે 2 મિનિટે હાથ ધોવા માંડ્યા હતા. તો અહીંયા સેવાના નામે જયારે કહેવામાં આવે તો માણસોના મોઢા બગડી જાય છે. તો સમજવાની વસ્તુ એ છે મારા વાલા કે ભગવદ સુખાર્થે અપરસનો વિચાર છે. સાથે સાથે આપણી વૈષ્ણવતા, આપણો એક મૂડ સેવાનો જળવાઈ રહે, એના માટે અપરસનો વિચાર છે કે જેથી ભગવદ સંબંધથી અલગ કોઈ વસ્તુમાં આપણો બાહ્ય પણ સ્પર્શ ના થાય અને અંતઃકરણનો પણ સ્પર્શ ના થાય. હવે અંતઃકરણની અપરસ આપણી જળવાઈ રહે એના માટે આપણે ત્યાં ભાવનો પ્રકાર છે કે પાઠ કરો. આ સેવા પ્રકારના ક્લાસ આપણે કર્યા તો એમાં આપણે આ સેવામાં આ પાઠ કરવા, આ સેવામાં આ પાઠ કરવા, સાથે સાથે જગાડવાથી લઈને પોઢાડવા સુધી બધા ક્રમમાં તે સમયની ભાવના, તે સમયના ભાવના કીર્તનો આપણે સાથે સાથે કરીએ. એ શું કામ છે આ બધું? કે જેથી ફિઝિકલી તો આપણે શુદ્ધ થઈ ગયા, શરીરથી તો આપણે દેહથી શુદ્ધ થઈ ગયા, હાથ ખાસા કરી લે, આપણે સેવાની બહારની કોઈ વસ્તુને અડીએ નહીં, કોઈ વ્યક્તિને અડીએ નહીં. પણ અંતઃકરણ જો બધે ફરતું હોય સેવા છોડીને, તો માનસી સિદ્ધ કે માનસી સા પરામતા સુધી પહોંચવાનો તો કોઈ સ્કોપ જ ના રહે. તો અંતઃકરણ પણ ભગવદ સંબંધિત જ બનેલું રહે સેવા સમયે. એટલા માટે આપણે ત્યાં ભગવદ ગુણગાનના રૂપે પાઠનો ક્રમ, ભાવનાના રૂપે આપણે ત્યાં કીર્તનોનો ક્રમ. એટલે આપણું અંતઃકરણ પણ સતત, જેમ શરીર લાગેલું રહે સેવામાં, એવી રીતે અંતઃકરણ પણ સેવાની સાથે જોડાયેલું રહે, એની પણ અપરસ જળવાઈ રહે. તો જોવા જાવ તો અપરસ કોઈ રોકેટ સાયન્સ નથી મારા વાલા. કોઈ બહુ જેવો હાવ ઉભો કરવા આવે છે એવું કઈ એમાં નથી. એકવાર એ પ્રકારની જીવન શૈલી આપણી થઈ જાય ને મારા વાલા, તો એના વગર જીવવું આપણને અઘરું લાગે. મેં આઈ થિંક, કેમ કે વર્ષોથી જે એ મર્યાદને પાળતા હોય ને, તમે જોજો
વર્ષોથી જે આચારને પાળતા હોય ને, અચાનક જ્યારે એમનો પરિસ્થિતિ એવી થઈ જાય કે છોકરાઓને ત્યાં એટલું પાડી ના શકે, કે દેહની બીમારી આવી જાય, તો એ એટલી ઇઝીલી જીવી નથી શકતા, એટલા આનંદથી જીવી નથી શકતા. એમ કે ઓલી વર્ષોની એક ઓલી શરીરની અંતઃકરણની આદત પડી ગઈ હોય એક રૂટીનને ફોલો કરવાની, અને ઈ આદત જ્યારે છોડવી પડતી હોય છે ને, તો એ જે અપરસ વાળા આચાર વાળા હોય ને એના માટે બહુ અઘરી વસ્તુ. જેમ અપરસ વગર ના હોય એને અપરસ અઘરી લાગે ને, એમ અપરસ વાળાને અપરસ વગર રહેવું બહુ અઘરું લાગે. કેમ કે આ તો એક લાઈફ સ્ટાઈલ છે. હવે જીવન શૈલી તમે કેટલી અપનાવો છો કે અપનાવવા માંગો છો, એ તો સબ્જેક્ટિવ છે, વ્યક્તિ ઉપર છે. તો હાથ ખાસા કરવા એ એક શુદ્ધિનો પ્રકાર છે આપણે ત્યાં, કે કોઈ પણ અશુદ્ધિ પ્રભુ સુધી ના પહોંચી જાય, એટલા માટે આજે આપણે જોવાનું છે કે ક્યારે શુદ્ધ જળથી હાથ ખાસા કરવા જરૂરી છે. હાથ ખાસા કરવા એટલે હાથ ધોવા. જે ઓલું કોરોનામાં તમને કહેતા હતા ને કે 20 મિનિટે સાબુથી હાથ ધોઈ લેવા, એ આજે આપણે અપ્રસ્થી હાથ ધોઈ લીધા, એ વાત જુદી છે. પણ હવે આજે આપણે એ જોશું કે કયા સમયે હાથ ખાસા કરવા જોઈએ. લખવા વાળા મારા વાલા, કાગળ પેન તૈયાર રાખો. આપણે પોઈન્ટ વાઇઝ જ લખશું, અને કઈ ભી ગયા ક્લાસ બાબતે ભી કઈ ક્વેશ્ચન હોય, કઈ સંશય હોય તો જરૂરથી મારા વાલા ચેટ બોક્સ ઓપન છે, પૂછજો. રેડી છો લખવા માટે? ચાલુ કરું? જી. સૌથી પહેલા સવારે ઉઠીને જેવા જાયગા એટલે પેલા તો કંઠીના દર્શન, એ એક પ્રોટોકોલ છે. સવારે ઉઠતા વેત કંઠીના દર્શન કરવા. બીજું બધું કઈ જોયા પેલા સૌથી પહેલા કંઠીના દર્શન કરીને કંઠી આંખે લગાડવી, જેનાથી ખ્યાલ આવે કે હું વૈષ્ણવ છું, દાસ છું, તો હવે મારે જાગીને એક વૈષ્ણવ તરીકે ક્રિયા કરવાની છે. પછી શુદ્ધ જલથી હાથ ધોઈને જ બીજી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. સવારમાં ઉઠીને શુદ્ધ જલથી હાથ ધોઈ પછી જ બીજી કઈ પ્રવૃત્તિ કરવી. પછી કોઈ પણ ખાનપાનની વસ્તુ, આપણે ખાધી હોય, ચાહે જૂઠણ કરીને મોઢામાં મૂકીને લીધી હોય કે ચાહે અધરથી લીધી હોય, બંને પક્ષમાં એ કર્યા પછી શુદ્ધ જલથી હાથ ધોવા જોઈએ. ખાસા એટલે ધોવા. ઘણા એમ કે જૂઠણ ક્યાં થયું, આ થયું, પણ અધરથી લ્યો કે મોઢે અડાડીને લ્યો, કોઈ પણ ખાનપાનની વસ્તુ જ્યારે તમે લ્યો તો એ લીધા પછી શુદ્ધ જલથી હાથ ખાસ. આ બધી આચાર મારા વાલા, આજે સોરી ટુ સે, ખોટું લાગે તો પ્રસાદ વધારે લઈ લેજો, પ્રસાદ લીધા પછી હાથ ખાસા કરજો, પણ આજે આચારની ગરીબાઈ છે. સાચું કહું તમને, આચાર અપરસની ભયંકર ગરીબાઈ છે. એટલી ઉપાધિ છે આજે. કેમ કે વેદ શાસ્ત્ર કહે છે કે આચાર પ્રથમો ધર્મ. આપણે જો એ પ્રકારે રહીએ તો કોવિડ તો બહુ નાની વસ્તુ છે, પણ આધ્યાત્મિક આધિદૈવિક લેવલે પણ કોઈ દુસંગ પણ આપણને અસર ના કરે. એ બધી અપરસનું પાલન એ ભગવાન માટે છે મારા વાલા. કોવિડ ની અપરસ તો એ આપણા શરીર માટે ને આપણે સ્વસ્થ રહીએ ને એના માટે છે, પણ આપણે ત્યાં એનાથી ઉપરનો વિચાર છે. આપણે ત્યાં એ પ્રભુ માટે છે કે પ્રભુ સુધી કોઈ અશુદ્ધિ ના પહોંચે. કેમ કે બાલભાવથી છે, આપણે આપણા બાળકની એટલી કાળજી રાખતા હોય કે નહીં?
આપણા ઘરમાં નાનું બાળક હોય તો એને ઇન્ફેક્શન ના લાગે, એના સુધી કઈ અશુદ્ધિ ના જાય, એની આપણે કેટલી કાળજી રાખતા હોઈએ. તો આ તો કોઈ સાધારણ બાળક નથી, આ તો નંદરાયજી નો બાળક છે, અલૌકિક પ્રભુ છે સાક્ષાત. તો એમાં આપણે એટલી કાળજી જરૂરી છે. જો ઘણા એમ કેતા હોય કે મેલું કરી દઈએ ને ફલાણું કરી દઈએ ને, આચાર પૂર્વક રહેતા હોય ને તો એને કઈ થઈ. આચાર પેલો ધર્મ છે, વેદ કહે છે. અને મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે આચારહીન જે હોય ને, કે જેનામાં કોઈ શુદ્ધિ ના હોય, કોઈ આચાર પાળન ના હોય, એનો તો વેદ ઉદ્ધાર ના કરી, એનો વેદ પણ ઉદ્ધાર નથી કરી શકતો. એક રીતે ચોખ્ખા રહેવું, ચોખ્ખા રહેવું કોને ના ગમે. તો કાંઈ પણ ખાનપાન ની વસ્તુ તમે ખાઓ, ચાહે મોઢે અડાડીને ખાઓ કે ચાહે અધર થી ખાઓ, ત્યારે એના પછી શુદ્ધ જલથી હાથ ધોવા જોઈએ. ભલે એક જ હાથે લીધું હોય છતાંય ખાસા તો બંને કરવા જોઈએ. ભલે એક જ હાથ હેઠો થયો હોય કે જૂઠણ થયો હોય, પણ બંને હાથ ખાસા કરવા આવશ્યક છે. પછી મોઢામાં કે નાકમાં કે કાનમાં કે હાથ લગાડો ત્યારે ફરી શુદ્ધ જલથી. ઘણાઈને ટેવ હોય મોઢામાં આંગળી નાખવાની કે નાકમાં કે એ રીતે, તો એના પછી શુદ્ધ જલથી હાથ ખાસા કરવા જોઈએ. પછી જ કોઈ સેવાનું કાર્ય કરવું જોઈએ. નિત્ય ક્રમ કરીને વ્યવસ્થિત હાથ ખાસા કરવા જોઈએ. હવે ખાનપાન કર્યા પછી તો ઠીક, ખાનપાન કર્યાની કોઈ પણ વસ્તુને અડતા પહેલા પણ શુદ્ધ જલથી હાથ ખાસા કરવા જોઈએ. આજે તો હું જોઉં છું કે ઘણી વખત શું થાય કે આજે એવી આદત પડી ગઈ ને કે રસોડાની તો કોઈ રસોઈની તો મર્યાદા જ નથી. કેમ કે રસોઈની પવિત્રતા ગઈ વર્ષો પહેલા. પેલા તો રસોઈ આપણા માટે પવિત્ર સ્થાન કેવા. કેમ કે ધર્મને પણ સાઈડમાં રાખો ને મારા વાલા, તો ત્યાં જે કઈ કરીએ ને આપણે આપણા શરીરમાં નાખીએ છીએ. એ આપણે આપણા શરીરમાં નાખીએ છીએ, ખાઈએ છીએ. તો તે તો બહુ જ શુદ્ધ જગ્યા હોવી જોઈએ. ત્યાં તો બહુ એકદમ પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ, શુદ્ધતા. પણ હવે આજે શું ઓલી આદત પડી ગઈ, બહાર થી આવ્યા ને સીધા જોડા સહિત રસોઈમાં ગરી જાય. હાથ કઈ ધોયા વગર સીધું કઈ પણ લઈ લઈએ, ફ્રીજ ખોલીને લઈ લઈએ, ખાનપાનની વસ્તુ લઈ લઈએ. એ બધી ઉપાધિ છે સ્પર્શની. તો કાંઈ ભી ખાતા પહેલા પણ, ખાનપાનની વસ્તુને અયડા પહેલા પણ વ્યવસ્થિત શુદ્ધિ હાથની કરી લેવી, પછી જ કાંઈ અડવું. શૌચ જાવ, દીર્ઘ શંકા કે લઘુ શંકા, ત્યાર પછી કોગળાનો વિધાન છે, કોગળા કરવા જોઈએ. દીર્ઘ શંકા જાઓ કે લઘુ શંકા, ટોયલેટ જાઓ, એ પછી વ્યવસ્થિત હાથ ખાસા કરવા અને હાથ પગ ધોઈ કોગળા કરવા. એ આપણે ત્યાં સંભોગ કર્યા પછી પણ ગ્રહસ્થીઓ માટે જ્યારે સ્નાન કરીને, અપરસ કરીને ભગવત સેવા કરવા આપણે મંદિરમાં જઈએ, તો એ પેલા શુદ્ધ જલથી હાથ ખાસા કરીને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આટલું તો મુસ્લિમોય કરતા હોય. એને અહીંયા તો આચારનો કોઈ કોન્સેપ્ટ જ નથી. છતાંય તમે જોવો કે મંદિરમાં ઘૂસતા, એની મસ્જિદમાં ઘૂસતા પહેલા એ કેટલી ચોખ્ખાઈ કરતા હોય. ઓફકોર્સ, આઈ નો ધેટ. ઇસ્કોનમાં બીજા તમે ઇસ્કોન જોવો, બીજે કેટલી શુદ્ધિને એ જાળવી રાખતા હોય, સ્ટ્રિક્ટનેસ રહી છે ને.
આપણે ત્યાં ઓલું ચલાવતા બધું ચાલવા લાગ્યું. કોઈ જાતનું પછી રહ્યું જ નહીં. ને જો કોઈને કહેવામાં આવે તો આપણે કેમ કે ધર્મ તો ખાલી નામ પૂરતું છે, એટલી ગંભીરતા નથી. એટલે કોઈને કહેવાતું, આજે ઈગો બધાના વાઈફાઈ જેવા થઈ ગયા, તો કોઈને કઈ કહી શકાતું નથી. કોઈને કહેવા જાવ તો ઉપાધિ છે. મોજા પહેરીને અંદર આપણે આવી જઈએ, એ મોજા ખોલીને કોઈ હાથ ખાસા નથી કરતું. ખરેખર મંદિરમાં પ્રવેશો તો હાથ ખાસા શુદ્ધ જલથી કરવા જોઈએ. તમે જોડા ઉતાર્યા હોય, મોજા તો ઉતારતા નથી એટલે એ વાત જુદી છે, પણ જોડા ઉતારીને મોજા ઉતારો તો હાથ ખાસા કરવા જોઈએ. પછી કાંઈ સેવાનો ક્રમ, ચાહે ચરણ સ્પર્શ બી કેમ ના કરવા હોય તો ત્યાં બી હાથ ખાસા કરીને જ જાઓ. હા, સામગ્રી બનાવતા એ વાત જુદી છે. બંને એ કરતા પહેલા બંને હાથ વ્યવસ્થિત ખાસા થઈ જવા જોઈએ. ઠાકોરજીના કે શ્રી ગુરુના ચરણ સ્પર્શ કરતા પહેલા અને કર્યા પછી હાથ ખાસા કરવા જોઈએ. પ્રભુના આપણે ચરણ સ્પર્શ કર્યા, ચરણામૃત લઈ લીધું, એવી જ રીતે ગુરુદેવના ચરણ સ્પર્શ કરીએ તો એ બધે આંખમાં, હૃદયમાં, માથામાં લગાડી પછી હાથ ખાસા કરવા જોઈએ. પછી જ બીજું કઈ કાર્ય સેવાનું થઈ શકે. અપરસમાં પણ જ્યારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી લઈએ પછી ચરણામૃત લઈને ફરી પાછા હાથ ખાસા કરીને બીજી સેવા કરવાની. ફરી પાછું કહી દઉં, ખાસા એટલે ધોવા, હાથ ધોવા જોઈએ. હવે જ્યારે સેવામાં હોઈએ, આવે છે બધું લાઈનમાં જ આવે છે. જ્યારે સેવામાં હોઈએ એ સમયે કોઈને જય શ્રી કૃષ્ણ કર્યા, હાથ જોડીને પ્રણામ કર્યા, પ્રત્યક્ષમાં નહીં, પરોક્ષમાં, કે તમે ભોગ સમય છે એમ સમજો, કે તમે બહાર થોડા ઉભા છો, કોઈ વૈષ્ણવ આવ્યા કે કોઈ વડીલ આવ્યું તો તમે હાથ જોડ્યા કે જય શ્રી કૃષ્ણ કર્યા, તો ત્યાર પછી તરત બીજી સેવા ના થાય. પાછા હાથ શુદ્ધ જલથી ખાસા કરીને જ બીજું કાર્ય કરવું જોઈએ. જો લઘુ બાધા એટલે લઘુ બાધા કરીને 4 કોગળા, દીર્ઘ બાધા કરીને 8 કોગળા, ખાઈ દીર્ઘ બાધા કરીને 16, પછી ખાઈને 8 અને વિષયાંતે 32. એ રીતે વિધાન છે, પણ હવે તો કોણ કરે? હા, અપ્રસમાં હોવ ને કાંઈ તમે પ્રસાદી ગ્રહણ કરો, જલ પી શકાય ને મારા વાલા. જલ તમે ના પીઓ તો સેવા કેમ કરો? જલ તો પણ અધરથી લ્યો કે મોઢે અડાડીને લ્યો, હાથ તો ખાસા બંને ઓલામાં કરવા જોઈએ. हाँ, अप्रस में तो लघु बाधा करके भी स्नान को विधान है. फिर देह की कैसी अवस्था है वाक्य ऊपर निर्भर करे. એટલે સેવા દરમિયાન અપ્રસમાં જ્યારે હોવ, કોઈને પ્રણામ કે જય શ્રી કૃષ્ણ કે કરો હાથ જોડીને, તો ફરી પાછા હાથ ખાસા કરીને જ બીજી સેવા કાર્ય કરવું જોઈએ. હવે ભગવત સેવામાં હોય ને વચમાં કંઈક લૌકિક કાર્ય આવી ગયું તો એ કાર્ય કર્યા પછી ફરીથી હાથ ખાસા કરીને જ સેવાના કાર્ય કરવા જોઈએ. ના, ઠાકોરજી સન્મુખ બીજા કોઈની જય બોલાતી નથી. વલ્લભાધીશ કે આપણે બોલીએ છીએ કેમ કે આપણા માટે ઠાકોરજી કે વલ્લભમાં કોઈ ભેદ નથી. બાકી બાળકોની જે પ્રભુ સન્મુખ બોલવાનો કોઈ
પ્રમાણ ભી નથી અને કોઈ એવી રીત ભી નથી. એટલે ફોટોમાં કરો કે પ્રત્યક્ષમાં કરો, ચરણ સ્પર્શ કર્યા પછી હાથ ખાસા કરવા જોઈએ. આરતી ઉતાર્યા પછી અથવા તો આરતી ને ધૂપદીપ નું વિધાન તો બાળકોના ઘરમાં હોય છે, વૈષ્ણવને નથી હોતું. પણ દીપ ને કે ધૂપ ને કે આરતી ને કે સ્પર્શ કર્યા પછી, પ્રભુની કે ગુરુદેવની આરતી ઉતાર્યા પછી હાથ ખાસા કરવા જોઈએ. આખી હું એકવાર લિસ્ટ પૂરી કરી લઉં પછી આપના ક્વેશ્ચન્સ ને હું એડ્રેસ કરીશ. પ્રસાદી અને પ્રસાદી નો ભેદ પણ આજે લોકો બહુ સમજતા નથી. પ્રસાદી મીન્સ કે જે ઠાકોરજીને ધરાઈ ગયું છે. ઘણા શું હોય, આજે ઘણા એમ કેતા હોય કે ભગવાનને પ્રસાદી ધરવી. ભગવાનને પ્રસાદી ના ધરાતી હોય, ભગવાનને સામગ્રી ધરવાની. સામગ્રી પ્રભુ આરોગે પછી એ પ્રસાદી થાય. સમજ્યા? પ્રભુને પ્રસાદી ના એ મર્યાદાનો સંગ હોય ને, એ હજુ બહુ ઊંડા ઉતરા ના હોય, જાણતા ના હોય, એટલે એમ કે પ્રસાદી ધરવાની. પ્રસાદી ધરવાની ના હોય, ધરવાની સામગ્રી હોય. એ પછી પ્રભુ એને પ્રસાદી કરીને આપણને આપે. સમજ્યા? તો જ્યારે એ ધરાણી નથી તો એને અન્નપ્રસાદી કહેવાય. લખવું હોય તો લખી લ્યો. જ્યારે ઠાકોરજીને ધરાણું નથી, કોઈ ભી ખાદ્ય પદાર્થ જે પ્રભુને લાયક હોય, એ જ્યાર સુધી પ્રભુને ધરાણું નથી ત્યાં સુધી એના માટે શું શબ્દ પ્રયોગ થાય? સામગ્રી, અન્નપ્રસાદી. કે જે હજી સુધી ધરાણું નથી ને જે ધરીએ એને આપણે સામગ્રી કહીએ. અન્નપ્રસાદી, સામગ્રી, પ્રસાદી. સમજ્યા? ધરી લે ઠાકોરજી, આરોગી લે પછી એ પ્રસાદી થાય. એટલે એ જે આપણે વ્યવહારમાં બોલીએ ને કે પ્રસાદી ધરવી, એ વાક્ય જ ખોટું છે. પ્રસાદી પ્રભુને ધરાતું નથી, પ્રભુને તો સામગ્રી જ ધરાય. સામગ્રી જ્યારે પ્રભુ આરોગીને આપણને આપે તો એ પ્રસાદી કહેવાય. એટલે જે નથી ધરાણું એ અન્નપ્રસાદી સામગ્રી છે, જે ધરાઈ ગયું એ પ્રસાદી છે. તો એ બંનેનો ભેદ જાણવો જરૂરી છે. એ બંનેને અડ્યા પછી પણ એકબીજાનો સ્પર્શ ના થવો જોઈએ. એટલે કે પ્રસાદીને હાથ લાગ્યા પછી સામગ્રીમાં હાથ લાગવો ના જોઈએ. એ પેલા જલથી હાથ ખાસા કરી લેવા. સામગ્રીને અડ્યા પછી પણ હાથ ખાસા કરવા, એ પ્રકારનો વિધાન છે. એટલે ભગવત પ્રસાદી કોઈ ભી પદાર્થ હોય, ભોજ્ય પદાર્થ, એને અડીને કે આપણે ગ્રહણ કર્યું હોય કે એને લઈને ક્યાંય રાખ્યું હોય તો એ પછી હાથ ખાસા કરીને જ બીજું કઈ વસ્તુને અડવી જોઈએ. એટલે જો વ્યવહારમાં એમ બોલતા હો તો મારા વાલા આજથી સુધારી દેજો. ઠાકોરજીને પ્રસાદી ના આવે, પ્રસાદી ધરાતું નથી. જે ધરીએ ને એને સામગ્રી કહેવાય. જ્યાં સુધી નથી ધરાણું ત્યાં સુધી એ અન્નપ્રસાદી કહેવાય. ને જ્યારે ધરીને પ્રસાદ રૂપે જ્યારે પ્રભુ આપણને આપે ત્યારે એને આપણે પ્રસાદી કહીએ. સમજો? તો ભગવદ પ્રસાદી કઈ ભી અડ્યા પછી હાથ જલથી ધોવા જોઈએ, ખાસા કરવા જોઈએ. ત્યારબાદ પોતે અથવા તો બીજાને તિલક વગેરે કર્યા પછી, પોતે તિલક કર્યું હોય કે બીજાને તિલક કરો, એ પછી ફરી હાથ ખાસા કરવા જોઈએ. ચાહે ગુરુદેવને આપણે ઘરે પધાર્યા હોય, પધરામણી હોય ને આપણે તિલક કર્યું હોય તો પછી પાછા હાથ ખાસા કરીને બીજો ક્રમ કરવો જોઈએ. પછી સખડી, અનસખડી, દૂધગર, જે આપણે ત્યાં ક્રમ છે, સામગ્રીઓના જે એક પ્રકારે કમ્પાર્ટમેન્ટ્સ કરેલા છે. તો દૂધગર ને એનો ઊંધો ક્રમ થાય. જો ભોગ ધરવાનો નિયમ શું છે કે દૂધગર થી ચાલુ થાય. દૂધગર ને આપણે હાથ લગાડીએ, પછી અનસખડીને લગાડીએ, પછી સખડીને. એ ઊંધું ના થાય. સમજ્યા? સખડીને હાથ
લાગી ગયો તો પછી સકડી વાળા હાથ બીજે કોઈ સામગ્રીમાં, અનસકડીમાં કે દૂધગરમાં ના લાગે, એ પછી હાથ ખાસા કરીને જ લાગે. એવી જ રીતે અનસકડીને લાગેલો દૂધગરમાં ના લાગે. દૂધઘર થી સકડી બાજુ જાય, પણ સકડી થી દૂધઘર બાજુ ના જાય. સમજ્યા? દૂધઘર થી જયારે અનસકડીમાં હાથ લાગી ગયો તો પછી પાછો દૂધઘરમાં હાથ જો લગાડવો હોય તો હાથ ખાસા કરવા પડે. એવી જ રીતે સકડીમાં હાથ લાગેલો હોય તો પાછો અનસકડી કે દૂધઘરમાં અડાડવો હોય તો હાથ ધોવા પડે. એ રીતનો ક્રમ આપણે ત્યાં છે મારા વાલા. તો એ પ્રસાદીનું જ્ઞાન, જૂઠણ, હવે તો જૂઠણ ની ને એ ઉપાધિ છે, એ બી શીખાવ. ઘણા કે ઓલા ચંપસમાં ઘણા છેડ ખ્યાલ ના હોય તો મોઢામાં છેડો દાબીને આવતા હોય, તો એ બી જૂઠણ કહેવાય મારા વાલા. કે આપણે ભલે ખાલી હોઠ ને અડ્યું છે તો પણ એ જૂઠણ કહેવાય, તો પણ હાથ ખાસા કરવા જોઈએ. એટલે અમારે ત્યાં આ મેં જેમ કીધું ને કે હેબિટમાં આવી જાય ને જયારે, તો બાય ડિફોલ્ટ તમે સબકોન્શિયસલી ભી એ બધું ફોલો કરતા હોય. મેં આઈ થિંક મારી વાત શેર કરેલી હતી કે કોઈ જગ્યાએ અમે કઈ લીધું ને ત્યાં હાથ ખાસા કરવાનો કોઈ મેળ હતો નહીં, અને ધ્યાનમાં અમે એમને એમ બેસી ગયા. પણ ઓલું સબકોન્શિયસમાં ઓલું નાનપણથી એ ઓલું ટ્રેનિંગ હોય ને શરીરની, માઇન્ડની, તો એટલા માટે પાછા મુકામે વહી ગયા. ત્યાં કલાકે હું મુકામ વાળા સાથે વાત કરતો હતો, અને વાત કરતા કરતા અચાનક મારી નજર મારા હાથ ઉપર પડી, તો હાથ આવી રીતે મુઠ્ઠી વારેલી હતી. તો એ જોઈને મને ખ્યાલ આવ્યું કે હજી મારે હાથ ખાસા કરવાના બાકી છે. તો મારા વાલા આ ઓલું રિફ્લેક્સ કહેવાય આને સાયકોલોજીની ભાષામાં. તો અમુક વખતે આપણું સબકોન્શિયસ એક્શનમાં આવી જતું હોય છે. પણ ઈ ક્યારે આવે કે જ્યારે ઈ આપણી હેબિટમાં હોય, આપણી લાઈફસ્ટાઈલમાં. એટલે અમારા નાના બાળકોને પણ એ શીખવાડવામાં આવે કે ભાઈ ક્યાંય બી એવું સ્પર્શ કરેલું છે કે જૂઠણ છે તો હાથ આમ મુઠ્ઠી વારેલી રાખવી. મુઠ્ઠી વારેલી હોય એટલે ક્યાંય અડવાપણું જ નહીં. એ જયારે હાથ ધોવાય, હાથ ખાસા થાય પછી જ મુઠ્ઠી ખુલે. તો એ તમે બાળકોને ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે કાંઈ ભી આરોગ્ય કે કાંઈ લે પછી બાળકો આ રીતે મુઠ્ઠી વારી લેતા હોય. શું કામ? કેમ કે હાથ ખાસાનું વિધાન છે. પછી હાથ ખાસા કરીને જ બીજે સ્પર્શ થાય. પણ એ લાઈફ સ્ટાઈલ આવી જાય ને તો આપણને પછી ઓલું ને જેવું આપણે હાવ ઉભો કરેલો છે ને એવું કઈ અઘરું નથી. જીવ બચાવવા માટે તો આપણે ફોલો કરવા જ માંડ્યા હતા ને બધા. ઓલે સેનેટાઈઝર ને સાબુ ને આ ને તે ને, એ અઘરું નતું લાગતું. એનાથી તો આ સહેલું છે મારા વાલા. તો પોતે કે બીજાને તિલક કર્યા પછી, સખડી ને સ્પર્શ કર્યા પછી, અનસખડી કે દૂધઘરના પદાર્થોને સ્પર્શ કરતા પહેલા હાથ ધોવો જોઈએ, હાથ ખાસા કરવા જોઈએ. એવી જ રીતે સખડી કે અનસખડી નો સ્પર્શ કર્યા પછી બીજી કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતા પહેલા હાથ ધોવા જરૂરી છે. આજે મને કહેવામાં આવ્યું હતું કે ખેલના પણ પ્રોટોકોલ સમજાવવાની જરૂર છે. કેમ કે ઘણી વખત શું ખેલમાં પણ આપણે મર્યાદા ભૂલીને સામેથી શક્ય લઈ લેતા હોઈએ છીએ. તો એ ભી જરૂરી છે કે ખેલના પણ નિયમો, પ્રોટોકોલ જાણવા જરૂરી છે. એ ભી આપણે વિચારશું. હવે હું ચેટ બોક્સ જોઈ લઉં. હા, ઠાકોરજી ગુરુની આરતી કર્યા પછી હાથ ખાસા કરવા જોઈએ. અપરસમાં હોય ત્યારે જલ પી શકાય, પી શકાય. શરીર છે, તરસ લાગે, દેહના ધર્મો છે મારા વાલા. હજી આપણે ઈ સ્ટેજમાં તો નથી કે દેહ ધર્મ આપણને બાધા ના કરે. એટલે ભૂખ ભી લાગે, તરસ ભી લાગે, લઈ લેવું, એમાં ના નથી. પ્રસાદી વસ્તુ ગ્રહણ કરી લેવી, જલ પણ પી લેવું, પણ ત્યાર પછી હાથ ખાસા કરીને જ બીજા સેવા કાર્યો કરવા જોઈએ.
લઘુ બાધા કરીને સ્નાન એટલે કે ટોયલેટ જાઓ પછી સ્નાન નું વિધાન છે અપ્રસમાં, જયારે સેવામાં હોવ ખાસા અપ્રસમાં. સેવકીમાં તો પછી ઘણાઈને દેહમાં તકલીફ હોય તો એ એક્સેપ્શન છે. સેવામાં તેલ, કેમ કે ચીકણું હોય એટલે તેલ છોવાય, એટલે કોરા જ રાખવાનો હોય. જો નાખેલું હોય તો માથું ધોઈ લેવું જોઈએ. હા, ગુરુદેવના ચિત્રને પણ સ્પર્શ કરવો હોય કે ચરણ સ્પર્શ કરવા હોય તો એ પેલા હાથ ઘાસા કરવા જરૂરી છે. વેટ ટીસ્યુ ચાલે મારા વાલા, બહુ હીન પ્રકાર છે. ચલાવવું હોય તો ઠીક છે, પણ બનતા સુધી વેટ ટીસ્યુ કરતા જલ થી હાથ ખાસા કરવામાં વાર લાગે કેટલી. જય શ્રી કૃષ્ણ બોલીને કર્યા હોય તો પણ કરવા. હા, ખરેખર તો આપણે ત્યાં મેં પેલા ભી કહ્યું હતું કે વાણી અને ક્રિયાનું સમન્વય જરૂરી છે. એટલે ખાલી જય શ્રી કૃષ્ણ બોલીને ના કરવા, પણ સાથે ક્રિયા ભી કરવી જરૂરી છે. એ બંને વાણી ને ક્રિયા નો મેળ આવશે ને તો મન માં પણ એ ધીમે ધીમે એ ભાવનાઓ જાગશે. ઘણા એમને એમ દંડવત, એમ કે એમ ના હોય, સાથે નમવું થોડુંક, શરીરની ક્રિયા એમ હોવી જોઈએ, તો એ દંડવત પ્રણામ કહેવાય. ખાલી વાણી થી બોલી દીધાથી આજે ઠીક છે એમ થાય છે, પણ વાણી થી બોલીને પણ પ્રણામ કે જય શ્રી કૃષ્ણ કરો તો હાથ ખાતા કરવા જોઈએ. લઘુ બાધા એટલે ટોયલેટ કરવા જાય, આપણે લગી કરવા જઈએ એ લઘુ બાધા, અને છીવે જઈએ ગુરુ બાધા કે દીર્ઘ બાધા કે. એમાં તો શુદ્ધિ ઓબ્વિયસલી અપ્રસ પેલાના ક્રમમાં હોય જ. એકાદશી ભૂલી ગયા હોય કે પ્રસંગ હોય અને ઉપવાસ ના કરી શકાય એમ હોય તો શું કરવું? અષ્ટાક્ષર કરવા. આપડે તો ઘણું બધું ભૂલી જ જાય છે મારા વાલા. જીતની રવિ છાયા કી કનિકા, તીતને દોષ હમારે. તો દોસ્તી તો આપણે ભરેલા જ છીએ, પણ શરણાગતિ થી મોટું કઈ નથી. શરણાગતિની ભાવના રાખવી. ધેટ ડઝન્ટ મીન કે દર વખતે એકાદશી ભૂલીને શરણાગતિ કરીએ, એમ નહીં. પણ આપણે જાણતા અજાણતા અપરાધ થઈ ગયો કે દોષની ફિલિંગ આપણી અંદર બહુ હાવી થઈ જાય, તો પ્રભુના ચરણોનું ધ્યાન કરી અને શરણાગતિની ભાવના કરવી, અષ્ટાક્ષર કરવા. એથી મોટું આપણે ત્યાં બીજું કોઈ પ્રાયશ્ચિત નું વિધાન નથી. હા, પુષ્ટિ માર્ગીય મંદિરોમાં જ મારા વાલા, સોરી, પણ પુષ્ટિ માર્ગીય મંદિરોમાં તો છૂટછાટ ની હદ છે. આપણા કરતા તો જેને આચારનું કઈ જ્ઞાન નથી, જેના ધર્મમાં આચારનો કોઈ કોન્સેપ્ટ નથી, હારા હો મારા. એ પોતાની મસ્જિદમાં ગરતા પેલા તો વ્યવસ્થિત હાથ પગ ને બધું ચોખ્ખું કરીને કરે. અહીં તો મોજા ઉતારવાનું કહે તો ગારાગારી કરવા માંડશે કે અમારું ઇન્સલ્ટ કરી દીધું. તો આ ખરેખર પુષ્ટિ માર્ગની જ બલિહારી છે. બાકી તો બીજે ક્યાંય બધે એટલું ગંભીરતાથી લે છે. આપણા વૈષ્ણવો જ ખબર નઈ કેમ ફાટીને, સોરી, ફાટીને ધોવાડે થયા છે. પણ શું કરીએ હવે? વિનતી થી કહીએ, બીજું તો શું કરી શકીએ? વિનતી થી કે કઈક ગંભીરતા લ્યો, ગુરુ ઘરની કઈક ગંભીરતા રાખો, કઈક સેવાની ગંભીરતા રાખો. એટલું તો આપણામાં હોવું જોઈએ ને. પણ ખબર નઈ પુષ્ટિ માર્ગ હવેલી સ્થાનોમાં આટલું પેમ્પરિંગ કેમ ચાલુ થઈ ગયું? આટલું આ તો ઓવર પેમ્પરિંગ છે. આટલું પંપાડવાની જરૂર નથી. થોડુંક આપણે સ્ટ્રિક્ટ રહેવું પડશે, આપણી જાત સાથે, આપણા ધર્મ સાથે, આપણા ધર્મના નિયમો સાથે. જો આપણે સ્ટ્રિક્ટ નહીં રહીએ, આપણે નહીં રાખીએ, તો મારા વાલા આગળ બધું પૂરું થઈ જવાનું, કઈ નહીં. કેમ કે આટલું હલાવશું, આટલું હલાવશું, આટલું ચલાવતા ચલાવતા બધું છૂટું, કઈ મર્યાદા જેવું રહેશે જ નહીં સંપ્રદાય. તો એ તમારી વાત સાચી છે ને દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે મંદિરોને હવેલીઓમાં એ સ્ટ્રિક્ટનેસ જે હોવી જોઈએ એ નથી. દુર્ભાગ્યપૂર્ણ છે.
हाँ, मैंने कही ना, वेट टिश्यू तो बहुत हीन प्रकार है। आई थिंक कहीं तुमको पानी नहीं मिल रहा है और जल की व्यवस्था ही नहीं है, तो ऐसे में अगर वेट टिश्यू करो तो ठीक है, कछु हाथ खासा तो नहीं कह सके, हाथ खासा के जैसो कह सके। हाँ, ट्रैवलिंग के टाइम में जब अब जल तुम्हारो पूरो हो गयो तो बहुत हीन प्रकार है, उत्तम प्रकार नहीं। उत्तम प्रकार तो जल सुख हाथ दोनों ही उत्तम प्रकार। હા હા, એ સેવાનું આવશે મારા વાલા. તમે આગળ ને આગળ વહી ગયા છો, અમે હજી પાછળની ચોકડીએ છીએ. થોડુંક અહીંયા વેઇટ કરજો. મિશ્રી, દૂધ, ગરમ, સકડી સકડી બધું આવશે, સેવાના પ્રોટોકોલ્સ માં આવશે. આપણે લાઈન થી ચાલીએ છીએ, બધા મુદ્દાઓ આપણે કરશું કવર. ગુરુના ચરણ સ્પર્શ પછી અને ઠાકોરજીના ચરણ સ્પર્શ પછી હાથ ઠાસા. કેમ કે ચરણને સ્પર્શ કરીને બીજી સેવા તમે કરો, સપોઝ કે અરોગાવાની સેવા કરો, તો મારા વાલા ના ચાલે ને. કેમ કે તમે ચરણને અડેલા છો, તો પછી સીધું કોઈ સામગ્રીને તમે અડી ના શકો, કે બીજી વસ્તુને અડી ના. એટલે એનું કારણ ઈ છે કે એટલે પછી હાથ ખાસા કરવા જોઈએ. ઠાકોરજીને પીઠ ના દેખાડવી જોઈએ, પરંતુ મંદિરમાં સિંહાસનની સામે રસોઈનું પ્લેટફોર્મ છે, તો સામગ્રી સિદ્ધ કરતા વખતે ટેરો કરો. ટેરાની વ્યવસ્થા આપણે ત્યાં એટલા માટે જ છે કે એકદમ ડાયરેક્ટ ના થાય. તમે જ્યારે સામગ્રી સિદ્ધ કરતા હો એટલી વાર ટેરો લઈ લ્યો ઠાકોરજીને, એટલે ડાયરેક્ટ સામું ના થાય. એનું કારણ છે તમને કહું કે વિરાટ ની પીઠમાં આસુરી શક્તિઓ છે. એવી રીતે આપણા જે દોષ છે ને, એ આપણી પાછળના ભાગમાં છે. હવે એ તો છે જ છે, એ તો છે. તો ઠાકોરજીને હું કામ દેખાડવા? હારું હારું દેખાડવું ને, ખરાબ શું કામ? દોષ શું કામ પ્રભુને દેખાડવા? તો ટેરાની સિસ્ટમ આપણે ત્યાં છે, તો ડાયરેક્ટ ના થાય. એ તમે એ રીતે કરી શકો. માથામાં તેલ નાખ્યું હોય તો ધોવું પડે, ત્યારે જે અપરસ કહેવાય. માથું તો મારા પલાળવું પડે, પણ બીજું તમે શું લખ્યું છે ને મને નથી સમજાતું. થોડું ચોખવટ થી લખો. સેવામાં તેલનો ઉપયોગ કરો, ફૂલેલનો ઉપયોગ કરો, સ્કિન ડ્રાય હોય તો. હા, ભોગ સામગ્રી આપણે કહીએ, ભોગ સામગ્રી. આ તો ઓલું વ્યવહારમાં બોલતા હોય ને કે પ્રસાદી ધરાવીએ. પ્રસાદી ધરાવવાની ના હોય, સરાવવાની. ધરાવવાની સામગ્રી હોય, સમજ્યા? પ્રસાદી તો સરાવો એ પ્રસાદી, ધરાવો એ અન્નપ્રસાદી સામગ્રી. ઈ યાદ રાખી લ્યો તો તમને એકદમ પરફેક્ટ બેસી જશે. સામગ્રી ધરાવવાની ને પ્રસાદી સરાવવાની. સરાવવું એટલે લેવું. તો પ્રસાદી સરાવવાની હોય, ધરાવવાની ના હોય. તનની સાથે મનની પણ અપરસ શું નહીં, અતિશય જરૂરી છે. જેમ મેં કહ્યું ને કે એટલા માટે કીર્તનનો પાઠનો પ્રકાર એટલે જ એને સિમ્પલ વે ભગવદ સંબંધથી જુદી કોઈ વસ્તુને આપણે સ્પર્શ ન કરીએ, એ અપરસ. તો જેમ આપણે શરીરથી ધ્યાન રાખીએ કે અપરસની બહારની વસ્તુને ના અડીએ, અપરસની બહારનું સ્થાન હોય ત્યાં ના જઈએ, અપરસની બહારનું વ્યક્તિ હોય એને ના અડીએ, એવી રીતે આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ અપરસમાં હોય. તો ભગવત સંબંધિત જે વિષય, જે વિચાર, સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય, એ બધું ભગવદ સંબંધિત જ થવા લાગે તો સમજો કે અંતઃકરણની અપરસ થઈ ગઈ. પણ શુદ્ધ દેહ કરીને આપણે અહીંયા છે, પણ મન આપણું ફરે છે. ઓલું જેમ કીધું કે બાપા તો ગયા મોચી બજાર,
તો કેમ કે ઓમ તો દેહ તો અપરસમાં હોય, પણ મન અપરસમાં ના હોય તો અંતઃકરણની અપરસ બહુ જરૂરી છે. આપણે ત્યાં જલનું જ વિધાન છે. લિક્વિડ સોપ હવે ક્યાંક ક્યાંક ચાલવા લાગ્યું છે, પણ શુદ્ધિના અર્થે ઠીક છે, પણ જલનું વિધાન છે આપણે, અને માટીનું વિધાન છે. શરદી બહુ જ થાય છે. હા મારા વાલા, હવે દેહના ઉપાધિ હોય તો ક્યાંક એક્સેપ્શન હોય ને, ઈ તમારે જે બાલક પાસે સેવાનો પ્રકાર પ્રાપ્ત કર્યો હોય એમની કોઈ વિશેષ આજ્ઞા મળે તો એ પ્રમાણે કરવું. શરીર ની પ્રોબ્લેમ હોય તો એ એક્સેપ્શન છે, એમાં પછી જુદો રૂલ લાગુ પડે. એક્ઝેક્ટલી તમે બહુ સરસ મુદ્દો કે અપરસમાં મોબાઈલ ફોન અડવો, યુઝ કરવો, એ બી આજે બહુ મોટી ઉપાધિ થઈ ગઈ છે. હવે આખો દિવસ આપણે મોબાઈલ વગર અપરસે અડતા હોઈએ તો એ એક મોટી ઉપાધિ થઈ ગઈ છે. અંતઃકરણની અપરસ તો મારા વાલા કૃપાનો વિષય છે, અને આ મોબાઈલ થવા નથી દેતો. જોકે બાહ્ય અપરસમાં પણ પ્રશ્ન ચિહ્ન તો લાગી જ જાય છે, પણ આના કારણે અંતઃકરણની અપરસમાં પણ ઉપાધિ તો મોટી થાય છે. વીટી પહેરેલી હોય, ઘડિયાળ પહેરેલી હોય, એ બધું પ્રભુ સન્મુખ આપણે કાઢી દઈએ છીએ. સેવામાં વીટી ચાલતી નથી. ઘણાઈને જો અપરસની વાત આવી છે એટલે કહું છું, ઘણા ખાવા ટાઈમે, ભોજન કરવા ટાઈમે આ પહેરેલું એ ના ચાલે. સામગ્રી બનાવી હોય, ભોજન કઈ પ્રસાદી લેતા હોય, સામગ્રી બનાવતા ટાઈમે, રસોઈ કરતા ટાઈમે અને સેવા કરતા ટાઈમે હાથમાંથી રીંગ કાઢી દેવી એ હાથમાં ના ચાલે. સમજ્યા? તો એ આપણે ત્યાં રીત છે. કેમ કે પછી એ બી જૂઠણ થઈ જાય. ઘણી વખત એમાં કઈ સામગ્રી બનાવતા પણ એને અડી જાય તો એમાં કઈ ફસાઈ જાય કે કઈ, તો એ બધી સંશયને સ્થાન ન રહીએ એટલા માટે સેવા સમયે, રસોઈ કરતા અને પ્રસાદી ભોજન કરતા, ગ્રહણ કરતા ત્યારે વીટી હાથમાં રીંગ પહેરેલી હોય તો કાઢી નાખવી જોઈએ. નિત્ય માથું પલાળવું પડે. જે હવે અમે તો પલાળીએ, અમે તો સમજણા થયા ત્યારથી. બાકી તો કોરું રહી ગયું તો અપરસ ક્યાંથી થાય મારા વાલા? અપરસ કરો તો નિત્ય માથું પલાળવું જ પડે. એક કોઈએ મને કીધું કે અમારા વાળ ખરે, અમારા તો બધા વહી ગયા. ભોયરા એવા વાળ શું કામના, જે સેવાથી અલગ રાખે આપણને? ના ના, એ તો મજાકની વાત અલગ છે, પણ નિત્ય માથું પલાળવું જોઈએ. અપરસ તો એ માથાથી સ્નાન કરો એ જ અપરસ. બીમારીમાં આપણે ત્યાં બીમારીમાં કટી સ્નાન નો વિધાન છે. કટી સ્નાન એટલે કમર સુધી, એમાં માથું ના પલાળે, પણ એ બીમારી ટાઈમ. બાકી સ્વસ્થ વ્યક્તિ એ તો અપરસ માટે પૂર્ણ રીતે માથાથી જ સ્નાન કરવાનું હોય છે. રાજભોગની સામગ્રી સિદ્ધ કરેલી હોય ત્યાં બાજુમાં મંગલ ભોગ સરાવીને રાખી ના, એને અડે કે સાવ બાજુમાં રહે એ રીતે સ્પર્શ કરે. કેમ કે એક પ્રસાદી છે ને એક અન્નપ્રસાદી છે, તો એ બંને ભેગું ના થાય. એટલે તમારે એક પ્રસાદીનો એક વિભાગ જુદો રાખી દેવો, કે એ જગ્યામાં ખાલી પ્રસાદી વસ્તુ જ રાખવાની, એવો એક વિભાગ જુદો કરી દેવો. લગભગ સેવા વાળા વૈષ્ણવો આ રીતે વિભાગ કરી દેતા હોય છે, કે જ્યાં પ્રસાદી વસ્તુ જ રહીએ, સામગ્રી ના રહીએ, અને સામગ્રીનો વિભાગ જુદો હોય કે ત્યાં ક્યારેય પ્રસાદી રાખવાનો કોઈ ઓલું જ ના થાય, મોકો જ ના આવે. કેમ કે પ્રસાદીનું ડિપાર્ટમેન્ટ જ જુદું, એટલે ભોગ સરાવીને એક જગ્યા જેવી જુદી રાખી દેવી કે પ્રસાદી ત્યાં જ સરાવવાની, પછી સામગ્રી સાથે એને કઈ લેવા દેવા નહીં, તો ઓલું સ્પર્શ ના થાય, એટલે ભેગું ના રાખી શકાય.
લૌકિક જવાબદારીથી નિવૃત્ત નથી થવાતું, સેવાનો ભાવ મનમાં થાય છે પણ થઈ નથી શકતી. મનોરથ પ્રબલ કરો, તાપ રાખો અને ભગવદ નામ લ્યો, પ્રભુ મનોરથ પૂરા કરે. જેટલો મનોરથ આપણો પ્રબલ થશે એટલો પ્રભુ જલ્દી પૂરો કરશે. હા, કાની તો બધામાં, બધા કોઈ બી ભોગ ધરો એમાં કાની તો આપવાની જ હોય. બળી અપરસ એટલે બહુ સુંદર. જો આપણે ત્યાં મોટા ઉત્સવ હોય, જેમ કે ડોલોત્સવ છે, દિવાળી છે, અન્નકૂટ છે, જન્માષ્ટમી છે, આ બધા મોટા મોટા ઉત્સવોમાં બળી અપરસ હોય. બળી અપરસ નો મતલબ કે ત્યારે કોઈ વૈષ્ણવને, જેમ તમે જોઈ શકો છો કે નંદ મહોત્સવમાં બાળકો તમારી વચ્ચે આવીને ઉડાડે બી છે ને નાચે બી છે ને પાછા અંદર પધારી જાય છે ને ઠાકોરજીને સ્પર્શ કરે છે. શું કામ? કેમ કે તે દિવસે બળી અપરસ, તે દિવસે ઓલું પાછું સ્નાન નો વિધાન ના ઉત્સવ છે, એટલે ઉત્સવના મૂડમાં તે દિવસે બળી અપરસ કહેવાય એને, કે તે દિવસે કઈ છોવાય નહીં. તોય ત્યારે જૂઠાણું ને એ બધું તો બળી અપરસ નો મતલબ એ નથી કે તમે ખાઈને પછી સીધા અડી લ્યો, એવું નહીં. પણ બહાર કોઈને સ્પર્શ થઈ ગયું તમારે, તો જેમ ડોલમાં છે, ડોલોત્સવમાં એ બહાર આવીને અમે ખેલતા હોય ને પાછા પ્રભુને સ્પર્શ કરતા હોય, તો એ બળી અપરસ કહેવાય. એ સિવાય જ્યારે જ્યારે પ્રભુ મંદિરની બહાર પધારે, સુખપાલમાં કે બહાર મંદિરની પધારે, ત્યારે બી બળી અપરસ નો વિધાન હોય છે. હા, ભોગ સરાવ્યા પછી જે પડઘા કે જે ચોકી ઉપર તમે ભોગ રાખ્યો હોય એને ભી ખાસા કરવામાં આવે, એને ભી શુદ્ધ કરવામાં આવે. હા, પ્રસાદી બનતા સુધી અલગ રાખવું જોઈએ, દૂધગર ને સકડીને, જો વ્યવસ્થા હોય તો. જો વ્યવસ્થા બધું અલગ અલગ રાખવાની ના હોય તો પ્રસાદી બધું ભેગું તમે રાખી શકો, કેમ કે તમારા યુઝમાં પછી આવવાનું છે. પણ દૂધગર એકવાર સકડી ભેગું રાખ્યા પછી એક રીતે એ સકડી જ થઈ ગયું પ્રસાદીમાં, તો પછી એનો પણ વ્યવહાર સકડી જેવો જ થાય. એટલે જો અલગ રાખી શકતા હો, વ્યવસ્થા થઈ શકતી હો તો સરસ. અન્નપ્રસાદીમાં એ ધ્યાન રાખવું, એ વ્યવસ્થા ઉભી કરવી કે બધું અલગ અલગ રહીએ. પણ પ્રસાદીમાં પછી ના રહી શકતું હોય અલગ ને ભેગું થઈ જાય તો એમાં કોઈ એટલો પ્રોબ્લેમેટિક નથી. મહેંદી સેવામાં ના ચાલે, નેલ કલર સેવામાં ના ચાલે, કેમ કે બધા ઓલા ગંધ વાળા હોય ને પ્રભુની આપણે સ્પર્શની સેવા કરવી હોય, તો એના કારણે એ ચાલતું નથી. હું યુટ્યુબમાં ભી જોઈ લઉં. હાથમાં કડું પહેર્યું હોય તો હા, કડું તો ચાલે, ક્યાંય તમને એને એ રીતે ઘણી વખત શું શ્રૃંગારમાં આપણે એ ધ્યાન રાખવું પડે તો કળાને એકદમ ઊંચું ચડાવી લેવું, જેથી ઠાકોરજીને ભૂલથી એ કડું સ્પર્શ ના થાય કે લાગે નહીં, એટલું ધ્યાન રાખવું. બાકી કળામાં કોઈ વાંધો નથી. કફ અને સ્નીઝ કરીએ તો અપરસ છોવાઈ જાય, ના છોવાય પણ હાથ ખાસા કરવા પડે. મુખ ધોઈને હાથ ખાસા કરી લેવા. હા, ફૂલેલ એટલે ચમેલીનું તેલ. ખેલાવાનો ક્રમ તો વસંત પંચમી થી જ ચાલુ થઈ જાય વૈષ્ણવના ઘરે પણ. ગ્રહબંધીનો સાજ મારા વાલા તમને ફોટો જોવો તો ખ્યાલ આવે, મારે ડ્રોઈંગ કરીને દેખાડવું પડે. તો મારા વાલા આઈ થિંક લગભગ ક્વેશ્ચન મેં એડ્રેસ કરી દીધા છે. પુનઃ આજના ઉત્તમ દિવસની, ઉત્સવની, શ્રીજીના પાટોત્સવની ખૂબ ખૂબ આપ સર્વને વધાઈ પાઠવું છું.
અને આઈ હોપ આજના આપણા સેશનમાં ઘણું આપને અપરસ વિશે ક્લેરિટી આવી હશે. એ છતાં બી કોઈ સાથે મેં હમણાં જ કહ્યું મહેંદી સાથે સેવા ના થાય. હા, વલ્લભકુલ પરિવાર ડુ મહેંદી ડ્યુરિંગ ધેર વેડિંગ, બટ during that time they don't do any apras સ્પર્શ સેવા. તો છતાં બી કાંઈ રહી ગયું હોય તો લખી રાખજો, નેક્સ્ટ ક્લાસમાં જરૂરથી પૂછજો મારા વાલા. આપ જે કાંઈ સંશય હશે મારી મતિ મુજબ હું જરૂરથી કોશિશ કરીશ કે આપનો દૂર થાય. અને ખેલના દિવસોનો ખૂબ આપના સેવ્ય સ્વરૂપ સાથે આનંદ લ્યો, રશિયાનો ખૂબ આનંદ માણો, અને એ જે ભાવનાઓ છે સખ્યની એને આપણે જીવતા થાય પ્રભુ સન્મુખ આપણે ખેલનો આનંદ બધા લઈએ. બસ મહાપ્રભુજી આપણા સર્વ પર કૃપા સદા સર્વદા વરસાવતા રહે. આજના ક્લાસને અહીં જ વિરામ આપશું, આશ્રયનું પદ ગાન કરશું અને ફરી પાછા નેક્સ્ટ ક્લાસમાં મળશું મારા વાલા. હવે નેક્સ્ટમાં આપણે ખેલના પ્રોટોકોલનો બી વિચાર કરશું કે ઠાકોરજી કે ગુરુદેવને કેવી રીતે ખેલાવવા જોઈએ, એમાં શું પ્રોટોકોલ છે, શું નિયમો છે, એનો બી આપણે જરૂરથી વિચાર કરશું. અપરસ બાબતમાં હજી કાંઈ રહી ગયું હોય હાથ ખાસામાં કે એ બાબતનો કોઈ પ્રશ્ન તો નેક્સ્ટમાં આપ જરૂરથી પૂછી શકશો મારા વાલા. પુનઃ ઉત્સવની ખૂબ વધાઈ. આજના ક્લાસને આશ્રય પદ ગાન કરીને વિરામ આપશો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बल 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 सौग मिल जी पाइए, श्री वल्लभ गुण गाय याही ते रसिक कहाई, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय. सर्वे वाला वैष्णवों ने खूब खूब आशीर्वाद.